Hello friends, myself Aryan Patel. Welcome to my lecture of course CC Math 111. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ લિમિટ ઓવર ફાઇનાઇટ સમના બીજા એક્ઝામ્પલ્સની. આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું વાત કરી હતી? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે લિમિટ ઓવર ફાઇનાઇટ સમ એટલે કે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલનની આપણે વાત કરી હતી, હે ને? અને એ જે છે એના પરનું જે ફોર્મ્યુલા જોઈ હતી અને ફોર્મ્યુલાના આધારે દાખલા પણ આપણે જોયા હતા. હવે બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે જે આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ઇવેલ્યુએટ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/1 plus n cube 4/8 plus n cube 9/27 plus n cube plus up to n plus n square upon n cube plus n cube છે. ચલો આનો આન્સર મારે જોઈએ છે. તો અહીં સ્ટાર્ટ કરીએ. આપણે જે આપ્યું છે ત્યાંથી લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી શું છે 1/1 plus n cube plus 4/8 plus n cube plus 9/27 plus n cube plus up to n square divided by n cube plus n cube. ઓકે, આટલા સુધી આપણને આપેલું છે. હવે અહીં આપણે શું કરીશું? તો લિમિટ ઓવર ફાઇનાઇટ સમ અહીં તમને આપેલો છે. હવે જો અહીં તો તમને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મતલબ ઓવર ફાઇનાઇટ સમ આપેલો છે, તો ખાલી આને તમારે n ટર્મ્સ નો સરવાળો છે ને, તો આને સમેશનના સ્વરૂપમાં ફેરવવો પડે. સો ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અને સમેશનના સ્વરૂપમાં લખો તો શું લખાય? સિગ્મા i બરાબર 1 થી n. જે ફિક્સ છે પહેલા લખી દો અને જે ચેન્જ થાય છે i ના આધારે ચેન્જ થતા છે ને. તો ફિક્સ કોણ છે? જો n ક્યુબ ફિક્સ છે. ચેન્જ કોણ થાય છે? તો જો ઉપર બધા નંબર ચેન્જ થાય છે. જે કયા નંબરના આધારે ચેન્જ થાય છે? તો જો અહીં i સ્ક્વેર જેવા છે ને, ઉપર નંબર બધા કયા છે? i સ્ક્વેર જેવા. i બરાબર 1 મૂકો તો i 1 આવે, i બરાબર 2 મૂકીએ તો 4 આવે, i બરાબર 3 મૂકીએ તો 9 આવે. તો ઉપર i સ્ક્વેર ટાઈપના નંબર થાય. નીચે નંબર પણ ચેન્જ થાય છે, તો પણ 1 8 27 n ક્યુબ, તો નીચે i ક્યુબ ટાઈપના નંબર છે, બદલાતા નંબર. ઓકે, સો આટલા સુધી તમે લખી શકો ફર્સ્ટ સ્ટેપ. હવે આગળ તમારે લખવાનું આવશે સો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. અંદરથી તમારે n બહાર કાઢવા પડશે કારણ કે 1/n ની જરૂર પડવાની છે ને આપણે, તો 1/n જોઈશે. તો પહેલું અંદરથી કેટલા મેક્સિમમ n કેટલા નીકળે છે? n ક્યુબ નીકળે છે. n ક્યુબ ને બહાર કાઢો. સો i સ્ક્વેર ડિવાઇડેડ બાય n ક્યુબ પ્લસ n ક્યુબ ને હું બહાર કાઢું છું, તો શું વધે? 1 પ્લસ i ક્યુબ બાય n ક્યુબ, 1 પ્લસ i ક્યુબ બાય n ક્યુબ. સો n ક્યુબ માંથી હું શું કરું છું? n ની જ મારે બહાર જરૂર છે, તો હું n ને બહાર લઈ જઉં છું. સો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n. અહીં 1/n ની જ જરૂર છે મારે. સિગ્મા i બરાબર 1 થી n. તો હવે વધ્યા કેટલા? n સ્ક્વેર, જેને હું કોની સાથે સેટ કરી દઈશ? આની સાથે, જેને ઉપર લઈ જાઉં. ચલો આથી લખી દઉં i સ્ક્વેર ભાગ્યા n સ્ક્વેર. તો નીચે શું વધે છે? 1 પ્લસ i ક્યુબ ભાગ્યા n ક્યુબ. હવે આ સ્વરૂપ છે શું કામમાં આવશે? તો આ તમારું ફંક્શન થયું. આ ફંક્શનમાં આ i upon n નો વર્ગ છે અને આ i upon n નો ઘન છે. સો ઇઝ ઇક્વલ ટુ, તમે આગળનું સ્ટેપ કયું લખશો? તો ઇઝ ઇક્વલ ટુ જો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n સિગ્મા i બરાબર 1 થી n i ક્યુ છે, એનો મતલબ કે તમે લખશો ઇન્ટિગ્રેશન 0 to 1 dx. હવે જે ફંક્શન છે ફંક્શન ની અંદર એટલે કે આની અંદર i upon n બરાબર x મૂકો તો ઉપર શું કહેવાય? x સ્ક્વેર છે. નીચે કેટલા છે? 1 પ્લસ x ક્યુબ છે. ઓકે, સો ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ સ્ટેપ છે ઇન્ટિગ્રેશન 0 to 1. ઉપર x સ્ક્વેર છે, નીચે 1 પ્લસ x ક્યુબ છે. તો તમે જોઈ શકો છો, જો નીચે 1 પ્લસ x ક્યુબ છે, નીચે શું છે? 1 પ્લસ x ક્યુબ, પણ ઉપર જો એનું ડેરિવેટિવ જેવું છે. ડેરિવેટિવ આખું નથી પણ ડેરિવેટિવ જેવું છે. હું આને અહીં d by dx 1 પ્લસ x ક્યુબ લખી શકું. ચલો d by dx 1 પ્લસ x ક્યુબ લખું તો કેટલા થાય? 3x સ્ક્વેર થાય. પણ ઉપર 3x સ્ક્વેર છે નહીં, તો 3 નથી, પણ ધારો કે મેં 3 મૂકી દીધા છે, તો એ 3 મારે ભાગવા પડે. તો હું આગળ શું મૂકી દઉં છું? 1/3 મૂકી દઉં છું. તો હવે જુઓ અહીં 3x સ્ક્વેર થાય અને 1/3 એટલે x સ્ક્વેર થવાના છે. તો હું આ રીતે મૂકી શકું. તો મેં કઈ રીતે મૂક્યું કે નીચે ફંક્શન રાખ્યું અને ઉપર એનું ડેરિવેટિવ મૂક્યું. આવું કેમ કર્યું? કારણ કે આપણી પાસે આવી ફોર્મ્યુલા છે. જુઓ, ઇન્ટિગ્રેશન નીચે ફંક્શન fx હોય અને ઉપર જો એનું ડેરિવેટિવ હોય, નીચે ફંક્શન હોય ઉપર એનું ડેરિવેટિવ હોય અને જો એનું ઇન્ટિગ્રેશન કરવાનું આવતું હોય તો એનું ઇન્ટિગ્રેશન થાય log fx. તો મારી પાસે ફંક્શન આ છે, ઉપર એનું ડેરિવેટિવ છે, એનું ઇન્ટિગ્રેશન કરવાનું આવે છે. એ ઇન્ટિગ્રેશન કેટલું થશે? log fx.
ઇઝ ઇક્વલ ટુ, તો શું લખી શકું, log 1 પ્લસ x ક્યુબ લખી શકીશ. લિમિટ કઈ છે 1 0. ઓકે, આ ફોર્મ્યુલાના આધારે મેં લખ્યું. કારણ અહીં રાખવું છે તો રાખી દે, બીકોઝ આ કારણ સાથે મેં લખ્યું છે. ઓકે, અને સીધા લાઈનમાં લખ્યું છે. log શું લખાય fx, તો આ કારણ છે, ફોર્મ્યુલા તમે આ વાપરી. હવે એક કામ કરો, x is equal to 1 મૂકો, so that equal to 1/3. log x બરાબર 1 મૂકો કેટલા થાય, 1 + 1 log 2 થશે. x બરાબર 0 મૂકો કેટલા થાય, log 1 થાય. ઓકે, so that equal to 1/3 log 2 minus log 1 કેટલા થાય, 0. so 1/3 log 2 થશે. આટલા સુધી રાખો તો ચાલે આન્સર. ઓકે, જોયું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે અહીં લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા i બરાબર 1 થી n 1/n sec i pi by 3n. ચલો અહીં શું છે, લિમિટ ઓવર ફાઇનાઇટ સમ છે ને, તો એને આપણે ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરી શકીએ છીએ. આપણે રિક્વાયર્ડ પ્રમાણે મતલબ આપણે આપણી જે મેથડ છે પ્રમાણે અહીં સોલ્વ મતલબ આનો આન્સર મેળવીશું. સો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આપણે આન્સર મેળવવાનો છે લિમિટ ઓવર સમ સિગ્મા i is equal to 1 to n 1/n sec i pi by n છે, સોરી i pi by 3n છે. ઓકે, હવે આને આપણે કેવી રીતે લખી શકીએ, તો 1/n ની વચ્ચે લઈ જઈ શકાય ને, બીકોઝ જો સિગ્મા i બરાબર 1 થી n છે, મતલબ i રન થાય છે, તો i 1/n પર કોઈ ઇફેક્ટ આપે નહીં. એટલા માટે 1/n ને તમે અહીં લઈ જઈ શકો, તો 1/n ને ત્યાં લઈ જઈ. સો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n સિગ્મા i is equal to 1 to n. આપણી પાસે રહેશે સિગ્મા, એક કામ કરું છું હું પાઈ બાય 3 ને સાઈડમાં લઈ મૂકું, તો ગુણાકારમાં એની સાથે કોણ છે, i/n છે. આ તો જોઈ શકાય, i pi/n માંથી હું શું પાઈ બાય 3 ને સાઈડમાં i/n ને અહીં અલગ લઈ લઉં છું, તો આવું દેખાય છે તમને. તો જો આ ત્રણ વસ્તુ આવી ગઈ છે, તો અહીં આપણે શું લખી શકીએ, આને તો ઇન્ટિગ્રેશનમાં લખી શકીએ ને, લિમિટ ઇન્ટિગ્રેશન 0 to 1 dx લખી શકીએ છે. તો ફંક્શન જે છે, ફંક્શનની અંદર i/n ની જગ્યાએ શું કરી દેવાનું, x મૂકી દેવાનું. તો શું લખાશે, sec pi by 3x લખાશે. શું લખાશે, sec pi by 3x લખાશે. બટ log sec નું ઇન્ટિગ્રેશન શું છે, log ને, sec નું ઇન્ટિગ્રેશન શું છે તમે જાણો છો ફોર્મ્યુલા, because integration sec x dx ફોર્મ્યુલા શું છે, log sec x plus tan x ફોર્મ્યુલા છે. આપણે બાર સાયન્સમાં ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા જાણીએ છીએ ને, log sec x નું ઇન્ટિગ્રેશન શું થાય, log sec x plus tan x. તો એ ફોર્મ્યુલાના આધારે આનું ઇન્ટિગ્રેશન શું લખાશે, log, એક મિનિટ અહીં લખાશે log sec pi x by 3 plus tan pi x by 3 divided by, હવે જે વેરીએબલ ની બાજુમાં જે છે એ નીચે આવે ને ઇન્ટિગ્રેશનમાં, તો pi by 3 નીચે લખવા પડશે. આ જે છે એમાં લિમિટ કેટલી મૂકવાની થશે, 1 0. હવે આગળ ચલો, અહીંયા pi by 3 જે છે ને હું બહાર લઈ જાઉં, તો બહાર લઈ જાઉં તો ઉપર થઈ જાય ને 3/pi થશે. સો ધેટ ઇક્વલ ટુ એ લખી શકાશે 3/pi. ઇન્ટિગ્રેશન ની અંદર રહેશે ઓન્લી log sec pi x by 3 plus tan pi x by 3 ઓવર લિમિટ કઈ છે 1 0. ચલો ઇઝ ઇક્વલ ટુ 3/pi. પહેલા x બરાબર 1 મૂકો તો શું થાય છે, log sec pi by 3 plus tan pi by 3 થાય. x બરાબર 1 મૂકવાનું. હવે x બરાબર 0 મૂકો તો log sec 0 plus sec 0 plus tan 0. ઓકે, logs એક કામ કરીએ, આને નીચે લખીએ આપણે, log sec 0 plus tan 0 bracket complete
બરાબર છે. x બરાબર 1 મૂક્યા અને x બરાબર 0 મૂક્યા. સો ધેટ ઇક્વલ ટુ 3 upon pi. ચલો log sec pi by 3 કેટલા થાય? તો sec pi by 3 કઈ રીતે મળશે? તો sec pi by 3 મેળવવા હોય તો 1 upon cos pi by 3 કરવા પડે. cos pi by 3 કેટલા થાય? 1 upon 60 હે ને, એટલે 1 upon cos 60 થશે. cos 60 sin 30 જેટલા હોય એટલે 1 upon 1/2 થશે. ધેટ ઇક્વલ ટુ આન્સર કેટલો થશે? 2 થશે. એ પ્રમાણે tan pi by 3 લખવા છે. ચલો તો tan pi by 3 કેટલા થાય? ઉપર sin pi by 3 આવે, નીચે કેટલા આવે? cos pi by 3 આવશે. sin pi by 3 એટલે sin 60 કેટલા થાય? √3/2 થાય. અને પેલા કેટલા થશે? cos 60 એટલે 1/2 થશે. તો આન્સર કેટલો થશે? √3 આવશે. સો અહીં આપણે લખી શકીએ log 2 હને પ્લસ √3 માઈનસ log sec 0. sec 0 કેટલા થાય? 1 upon cos 0. cos 0 1 થાય એટલે 1 થવાના છે. tan 0 એટલે sin 0 ભાગ્યા cos 0. sin 0 0 થાય એટલે કે 0. સો આટલા સુધી પહોંચ્યા. ઇઝ ઇક્વલ 3 upon pi અહીં કેટલા છે? log 2 plus √3 as it is. આ log 1 કહેવાય. log 1 નો આન્સર કેટલો થશે? 0. સો લાસ્ટલી આપણે પહોંચીશું 3 upon pi. હું કાઢી દઉં છું બાબા, કેલ્ક્યુલેશન કાઢી દઉં. સો 3 upon pi આન્સર તમને મળે છે log 2 plus √3. તો આ આપણને જે લિમિટ ઓવર ફાઇનાઇટ સમ આપેલો હતો એનો આન્સર થયો. ઓકે, જોયું. ચલો હવે આ એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ ની અંદર શું છે? તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા i બરાબર 1 થી n 1 upon n cos સ્ક્વેર i pi by n નો આન્સર જોઈએ છે. તો અહીં લિમિટ ઓવર ફાઇનાઇટ સમ તમને સીધું આપી જ દીધું છે ને. તો અહીં આપણે આગળના દાખલા ગણ્યા છે એ પ્રમાણે આ દાખલો પણ ગણીશું. સો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા I is equal to 1 to n 1 upon n cos square I pi by n નો આન્સર જોઈએ છે મારે. ઓકે, સો is equal to તો અહીં લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 upon n ને આ બધું લઈ શકાય બીકોઝ I બરાબર I જે છે આના પર કોઈ ઇફેક્ટ આપતું નથી. બીકોઝ અંદર I છે જ નહીં તો ક્યાંથી ઇફેક્ટ આપવાનો? તો એને હું આ બહાર લઈ જઈ શકું. તો 1 upon n ને સાઈડમાં કરી દીધા આગળ, અને જે આપણે ત્યાં જોઈતા હતા એની જગ્યાએ મૂકી દીધા. તો હવે અહીં શું વધે છે? cos સ્ક્વેર I pi by n. પણ એમાંથી એક કામ કરું, હું pi ને સાઈડમાં રાખું અને અહીં શું લખું છું? I by n ને અલગ કરીને લખું. કારણ કે મારે છેલ્લે શું કરવાનું છે? I upon n બરાબર x મૂકવાના છે, એટલા માટે હું આ સ્વરૂપમાં લખું છું. તો જો આ તમારું સ્વરૂપ આવી ગયું. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 upon n સિગ્મા i બરાબર 1 થી 3 તમારી આવી ગયા છે. તો એનો મતલબ કે તમે આને કઈ રીતે લખી શકો છો? ઇન્ટિગ્રેશન 0 to 1 dx તરીકે. પણ ત્યાં ફંક્શન તરીકે કોણ છે? cos સ્ક્વેર pi i by n છે. એમાં તમારે શું કરવાનું? i by n બરાબર x મૂકવાના. તો અહીં ફંક્શન કયું થશે? cos સ્ક્વેર pi x થશે. કયું થશે? cos સ્ક્વેર pi x. હવે ચલો cos સ્ક્વેર ફંક્શનનું ઇન્ટિગ્રેશન કરવું છે તો અહીં સ્ક્વેર છે ને, તો અહીં આપણે કઈ ફોર્મ્યુલા વાપરીશું? એની ફોર્મ્યુલા છે એ પ્રમાણે આપણે ઇન્ટિગ્રેશન 0. તો જો cos સ્ક્વેર થીટા હોય, બીકોઝ આપણે જાણીએ છીએ cos સ્ક્વેર થીટા હોય અને તમે કેવી રીતે લખી શકો? 1 plus cos 2 theta by 2 લખી શકાય ને ઇન્ટિગ્રેશન. હવે ફોર્મ્યુલા છે આપણી પાસે ટ્રિગોનોમેટ્રિકમાં. તો આને કેવી રીતે લખીશું? 1 plus cos 2 pi x by 2. એંગલ જે છે એના કરતા કેટલો થઈ જાય? જો અહીં થીટા એંગલ છે તો એંગલ કેટલો થઈ ગયો? ડબલ. અને તો અહીં 2 pi x છે તો એંગલ કેટલો થઈ જશે? 2 pi x by 2 dx. હવે આ ઇન્ટિગ્રેશન કરવા માટે આપણે 1/2 ને બહાર કાઢી દઈએ પહેલા તો. તો અંદર ઇન્ટિગ્રેશનમાં શું કોણ વધશે? 0 to 1 1 plus cos 2 pi x integration with respect to x. चलो आगे इंटीग्रेशन करिए. सो इज इक्वल टू 1/2 1 નું ઇન્ટિગ્રેશન x ની સાપેક્ષે કેટલું થશે? x થાય. cos 2 pi by x નું કેટલું ઇન્ટિગ્રેશન? cos નું ઇન્ટિગ્રેશન શું થાય? sin થાય ને, કારણ કે sin નું ડેરિવેટિવ cos થાય તો cos નું ઇન્ટિગ્રેશન કોણ થાય? sin થાય. તો sin 2 pi x. હવે ઇન્ટિગ્રેશન લખો તો ત્યારે x ની બાજુમાં જે છે એ તમારે નીચે લખવા પડે ને. તો નીચે કેટલા છે? 2 pi. જે કેટલા આવશે? 2 pi. લિમિટ કઈ છે? લિમિટ છે અહીં 0 to 1. એટલે કે અહીં 1 મૂકીશું અને અહીં 0 મૂકીશું. so is equal to 1/2.
ચલો x બરાબર 1 મૂકો તો 1 પ્લસ શું થાય sin 2π ભાગ્યા 2π x બરાબર 0 મૂકો સો 0 અને માઈનસ ઇન બ્રેકેટ લખું તો 0 પ્લસ sin 0 by 2π કેટલા છે 2π બ્રેકેટ કમ્પ્લીટ ચલો 1 upon 2 1 plus sin 2π કેટલા થાય યાદ કરો sin 2π કેટલા થાય 0 sin 0 એ 0 થાય sin 2π એ 0 થાય તો આ વેલ્યુ 0 થઈ આ વેલ્યુ એ 0 છે અને આ એ 0 થાય અને પ્લસ માઈનસ 0 sin 0 કેટલા થાય 0 તો મતલબ બધા 0 થવાના છે સો ધેટ ઇક્વલ ટુ આન્સર કેટલો થશે આ 1 થયો આખો તો 1/2 આન્સર આવશે જોયું ચલો લાસ્ટ એક્ઝામ્પલ છે આ જોઈ લઈએ આપણે તો શું કહે છે ફાઇન્ડ ધ લિમિટ ઓફ સિગ્મા i બરાબર 1 થી n 1 upon n tan i pi by n 3n as n tends to infinity તો આ દાખલો અલગ રીતે તમને લખેલો છે લિમિટ n tends to infinity આગળ લખેલું નથી પણ તમને શું કીધું છે આ જે સમ આપ્યું છે એની લિમિટ શોધવાની છે as n tends to infinity તો મતલબ દાખલો તો એ જ થયો ને આની લિમિટ શોધવાની છે as n tends to infinity એનો મતલબ કે આની આગળ તમારે લિમિટ n tends to infinity એપ્લાય કરીને જે જવાબ મળતો એ જવાબ શોધવાનો છે પણ લખાણ અહીં અલગ રીતે લખેલું છે પણ દાખલો તો આગળના જેવો જ થયો તો અહીં આપણે શું લખીશું લિમિટ n tends to infinity sigma I is equal to 1 to n tan I pi upon 3n તો અહીં આગળ જે તે લખેલું હતું ઇવેલ્યુએટ કરીને કે ઇવેલ્યુએટ લિમિટ n ટાઇમ્સ ઇન્ફિનિટી આના ઉપર એપ્લાય કરેલો તો અહીં થોડું લખાણ અલગ રીતે લખેલું છે પણ દાખલો તો એના જેવો જ છે ચલો ગણી લઈએ દાખલો સો ઇઝ ઇક્વલ ટુ પહેલું કામ શું કરીશું અહીં 1 upon n છે નહીં અને પહેલા તો એ હોવા જોઈએ સો લિમિટ n ટાઇમ્સ ઇન્ફિનિટી એ શોધવાનો પ્રયત્ન કરીએ સો સિગ્મા સોરી મારે લખવાનું રહી ગયું છે ને 1 upon n છે એ આગળ શું છે 1 upon n છે tan i pi by n હવે એ 1 upon n ને હું અહીં લઈ જઉં છું બા બંનેની વચ્ચે હે ને જેમ આપણે લખતા હતા એ પ્રકારે હવે આમાંથી એક કામ કરું હું i upon n ને અલગ જોવાનો પ્રયત્ન કરું તો i upon n ને અલગ જોવાનું શું લખી છે pi by 3 into i upon n હે કે હું i upon n ને અલગ જોવા માંગુ છું કારણ કે i upon n બરાબર આપણે x મૂકવાના છે આ ફંક્શન ની અંદર હવે જો ત્રણે ત્રણ વસ્તુ આવી ગઈ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 upon n સિગ્મા i બરાબર 1 થી n એનો મતલબ કે આપણે અહીંયા શું લખીશું 0 to 1 ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x ફંક્શન કયું છે તો આ ફંક્શન છે ફંક્શન ની અંદર શું કરવાનું i upon n બરાબર x મૂકવાના તો શું થશે 10 pi by 3x થશે ઓકે ચલો આનું ઇન્ટિગ્રેશન શું થાય 10 નું ઇન્ટિગ્રેશન શું થાય log sec x થાય હે ને બીકોઝ આપણે જાણીએ છીએ ફોર્મ્યુલા integration 10x dx શું થાય log sec x થાય ને log sec x થશે log sec x થાય તો ચલો એ ફોર્મ્યુલાના આધારે આપણે અહીં શું લખીશું log sec pi by 3x થશે ઓકે બટ એક વસ્તુ ધ્યાન રાખો કે અહીં x ની બાજુમાં pi by 3 છે જે નીચે મૂકવા પડે ને તો pi by 3 નીચે મૂકવાના રહેશે લિમિટ કઈ છે 1 0 હું બ્રેકેટ થોડું મોટું કરું ને બીકોઝ નીચે લિમિટ છે નીચે pi by 3 છે સોરી ઇઝ ઇક્વલ ટુ હવે તમે મૂકો x બરાબર 1 મૂકો પહેલા એક કામ કરો pi by 3 ને બહાર કાઢી દો તો ઉલટું થઈને ઉપર થઈ જશે ને બીકોઝ છેદના છેદ નીચે છે મતલબ ઉપર અહીં 3 upon pi થશે બાજુમાં શું લખાશે ચલો log sec pi x by 3 હવે અહીં છે 1 0 x બરાબર 1 મૂકો x બરાબર 0 મૂકો so 3 log sec કેટલા થાય છે 1 મૂકો pi by 3 થાય log sec x બરાબર 0 મૂકો 0 થાય sec 0
3/π. ચલો log sec π/3 જોઈએ છે તો sec π/3 કેટલા થાય? sec π/3 1/cos π/3 થાય. cos π/3 એટલે cos 60, cos 60 એટલે sin 30 અને sin 30 એટલે કે 1/2. એટલે 2 આન્સર થશે. સો અહીં log કેટલા થશે? 2 થશે ને. માઈનસ sec 0 કેટલા થાય? sec 0 is equal to 1/cos 0 થાય અને cos 0 1 થાય તો 1/1 is equal to 1, so log 1 થશે. અને log 1 તો આપણે જાણીએ છીએ કેટલા થાય? 0 થાય, so 3/π log 2 minus 0 and so is equal to 3/π log 2 આન્સર આવશે. ઓકે, તો અહીંથી તમારા આ પ્રકારના એક્ઝામ્પલ્સ પૂરા થાય. જોઈ લેજો.